તાજા સમાચાર તમારી ભાષામાં મેળવવા માટે ડાઉનલોડ કરો ગુજરાતી મિડ ડેની એપ। સુરત એરપોર્ટની નવી ટર્મિનલ બિલ્ડિંગ 25 ડિસેમ્બરના રોજ કાર્યરત થઈ હતી। મોટાભાગના મુસાફરોએ મુસાફરી શરૂ કરતા પહેલા નવી ટર્મિનલ બિલ્ડિંગ દ્વારા ચેક ઇન કર્યું હતું। આ નવી ટર્મિનલ બિલ્ડિંગ પીક આવર્સ દરમિયાન 1200 સ્થાનિક મુસાફરો અને 600 આંતરરાષ્ટ્રીય મુસાફરોને હેન્ડલ કરી શકે તેટલી સજ્જ છે। તેમજ પીક આવર્સ દરમિયાન મુસાફરોની સંખ્યા 3000 જેટલી થાય તેની જોગવાઈ કરવામાં આવી છે। તે સાથે જ ભવિષ્યમાં વાર્ષિક હેન્ડલિંગ ક્ષમતા વધીને 55 લાખ મુસાફરો સુધી પહોંચી જશે। ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 17 ડિસેમ્બરે ₹353 કરોડના ખર્ચે બનેલ એરપોર્ટની નવી ઇમારતનું ઉદ્ઘાટન કર્યું હતું। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી મિડ ડે। બેલ આઇકોન પર ક્લિક કરીને મેળવો તમામ વિડીયોના ડાયરેક્ટ નોટિફિકેશન।